તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગની વિડીયોમાં. અને આજે આપણે ઉઠ્યા હતા લેટ, કેમ કે આજે હતી આપણી છુટ્ટી. અને તો આજે થોડું કામ છે ઘરે અને થોડું કામ છે ખેતરમાં, તો કામ પટાવવાનું છે. અને અત્યારે આપણે 9 વાગ્યા છે ને ચા બાપી ચા મૂકી છે આપણે, કેમ કે આપણા ઘરે કોઈ હતું નહીં, એના કારણે આપણે ચા મૂકીએ. ચા થાય એટલે ચા બાપી ખેતરમાં જ આવશે. કન્ટિન્યુ મારા વ્લોગમાં જોડાઈ રહેજો. આજે બહુ મજા આવશે. આજે જેમ કે અને અજયભાઈ આજ તો ખબર નહીં, અજયભાઈ ગયા છે નેસરા એમના ગામે. એમના મા બાપની યાદ આવતી હતી તે કે હું ઓટો મારતા હોઉં, હું તો માગતા હોઉં. તો એ આપણે મળી જાય. અને આપણે આજે એકલાના વ્લોગ શૂટ કરવાનો છે, તો આપણે આજે એકલા વ્લોગ શૂટ કરશું. બનાવી રહેજો વ્લોગની અંદર. મળીએ આગળ. તો આપણે નીકળ્યા ખેતરમાં અને આપણું બાઈક થોડી કોઈ મેળ્યો કમ્પ્લીટ ફેસ ક્લાસ જોઈ શકો. કેમ કે કાલે એક કંપનીની અંદર આના મસ્ત વોશિંગ કરી નાખ્યું તો આપણે. બહુ 2 દિવસથી વરસાદ વધારે હતો, એના કારણે ગારો થયું હતું. અને હવે નીકળીએ ખેતરની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી જઈએ અને સ્પેશિયલ આપણે ઝાડ જોવા આવ્યા હતા. તો આપણે ઝાડને કોઈ નુકસાન થયું કે નહીં, કેમ કે 2 દિવસ પહેલાં વરસાદ બહુ વધારે હતો, વાવાઝોડું હતું. તો આપણે ઝાડ પડી ગઈ છે કે નહીં એ ચેક કરવા આવ્યા હતા. આપણે ઝાડને કોઈ નુકસાન નહીં. હવે આપણે અહીંયાથી કરી જઈશું અને ઘરનું થોડું કામ છે એ પટાઈ દઈએ. અને જોઈ શકો છો આપણી ઝાડ કમ્પ્લીટ છે. ખાહલું પણ વધારે છે, કેમ કે હાફ બાપ હોય ના તો બીક વધારે નહીં લાગે છે. તો આપણે ખેતરમાં ઓટો મારવાનો ટાઈમ મળતો નહીં, કેમ કે વધારે સમય આપણે કંપનીમાં રહીએ છીએ. 8 થી 6 ટાઈમ મળતો નહીં, એટલે ખેતરમાં ઓટો મારવાનો ટાઈમ પણ નહીં મળતો. અને હવે આપણે નીકળીશું ઘરે. આપણે આવ્યા હતા કનોડા દવાખાને. તમારી જીહાન એકડો પાડીને ચો નાઠો જુઓ ખાલી. હા, હવે શું કરશે જીહાન? હા, ઈ શું કરી એવું? હા, શું કરી રહ્યું? વાગશે બગા, વાગશે. લપસણી તૂટી જઈએ. લપસણી ખાવી નહીં બગા. પોઈ પડ્યો. ચલો ચલો, કેટલા ચડશો કયો? શું હેર્યું? પમાવજે જીયાન. ગાડી ચલાવો. ગાડી સ્ટેરિંગ. હા, ગાડી. બીજી ગાડી ચલાવજો. બીજી ગાડી. હા, બે જાજી ઉપર. હવે ઉપર બીજા. દેવો. હા પમો. ચકરાયા કાકા. હા, તો આપણે આ હતા કનોડા દવાખાને. અને અમારા જીહાન મોટા ભાઈનો છોકરો અમાર જે મસ્તી કરાવીએ જુઓ. વાગી જાય જીયાન. હા,
વાઘ એકડો નહીં બગા, વાઘ છે. અલ્યા એકડો નહીં, વાઘ છે. વાઘ છે. લે તને ઉપર ચડાવ હેઠ. કરી જા. બસ વાઘ પગમ વાઘ છે. અમો અમો અમયા જેના સર આવતો રે. મજા આવે જીયાન? હા હા હું કહે કે પીપ પીપ કે છે, પીપ પીપ. પીપ પીપ કે છે, પીપ પીપ કે છે. હેડી પાછું પકડો, પાછું સ્ટેરિંગ પકડો આપણું. હા સ્ટેરિંગ. હા ચક્કર નહીં આવે જ્ઞાન? હા જો એકલા એકલામાંથી વાગી ના દે બગા. તો અડે બા ઘેર જવું. બાઇક લઈને જવું? હા જઈએ ડો કાર્યક્રમ બાઇક લઈને. હો બસો આપણે ફોટોશૂટ માટે આવું કંઈક હોય જે ફરે તો આપણે અહીંયા આવી જવાનું. ફોટોશૂટ કરવું હોય તો એના આપોઆપ ફરે જ કરશે. જુઓ અમારા જીયાન મંડ્યો એ વગાડશે લગભગ તો જ ખ્યાલ મળશે. તો જીયાન ભાવ આમ તો ચક્કર આવે એવું થાય. હો વધારે કોમેડી આપણે ખાઈએ ને તો. લડો જીયાન હવે નીકળીએ આપણે ઘેર. લડો ઘેર. અને શું લીધું તે? હા શું લીધું બતાવજે. શું લીધું? શું કરવાનું એ રીતે? રંબા રંબા લેડો બાઇકમાં બેવું ને. હું ભૂલી ગયો. શું લઈ ગયું? તો આપણે ઘરે આવતા રહ્યા અને આપણા ગામનું તલાવ પડી ગયું કમ્પ્લીટ. જુઓ અને જીયાનના સ્પેશિયલ રમવા મજા આવી જાય એવી જગ્યાએ લઈ ગયા હતા. ને એ જગ્યા આમ તો ગોમ છે નરેશ કનોડિયાનું, અને એ દવાખાનું પણ બનાવેલું નરેશ કનોડિયાએ, નરેશના મહેશ બંને. અને સુવિધા પણ સારી છે ત્યાં, અને એકદમ સરકારી છે. ફ્રી સેવા કરવામાં આવે છે એમના તરફથી, ટોટલી ખર્ચો. અને અમારા જીયાનના તો આપણે અહીંયા આપણો બ્લોગ એન્ડિંગ કરીશું. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો. લાઈક કરજો અને શેર કરજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી.